નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ MK એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 તારીખ 6/4/2026 ધોરણ 5 વિષય ગુજરાતીનું જે પેપર લેવાયું છે તેનું સોલ્યુશન કરીશું। તેમાં પ્રશ્ન 1 છે, આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ સ્વર ચિહ્ન ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવો। જેમ કે કબતર, તો તેનો જવાબ આવશે કબૂતર। એવી રીતે પહેલો છે તેનો જવાબ આવશે છોકરો, બીજાનો જવાબ આવશે ઝાંઝર અને ત્રીજાનો જવાબ આવશે બાળક। પ્રશ્ન 2, આપેલ શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતર કરો। ઉદાહરણ છે ચકલી ઉડી, તેની જગ્યાએ આપણે કાગડો શબ્દ લેવાનો છે, તો કાગડો ઉડ્યો। તેવી જ રીતે પહેલું છે છોકરો હસ્યો, તો છોકરાની જગ્યાએ આપણે છોકરી લખવાનું છે, છોકરી હસી। બીજામાં આવશે રાણી આવી, ત્રીજામાં આવશે નિયતિ ગઈ અને ચોથામાં આવશે સસલી દોડી। પ્રશ્ન 3, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પોમાંથી પસંદ કરીને આપો। વિશ્વમાં એવા ઘણા અજાયબ સ્થળો છે જેમના વિશે સાંભળતા વિશ્વાસ ન બેસે। અમેરિકાના સોનેગલમાં આવું જ એક અદ્ભુત તળાવ છે, તેનું નામ રેતબા છે। ખૂબ જ સુંદર દેખાતું આ તળાવ પાણીના રંગના કારણે પ્રસિદ્ધ છે। તેના પાણીમાં 40% મીઠું રહેલું છે। રેતબા તળાવના પાણીનો રંગ એકદમ ગુલાબી છે। સૃષ્ટિ પર એવા ચમત્કારોનો પાર નથી, જેમ કે ઓસ્ટ્રેલિયામાં હિલિયર નામનું જ આ પ્રકારનું ગુલાબી તળાવ આવેલું છે। તો આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, રેતબા તળાવનું પાણી કેવું હશે? તો તેની અંદર 40% મીઠું રહેલું છે, તેથી તેનો જવાબ આવશે બ, તેનું પાણી ખારું હશે। પ્રશ્ન 2, દુનિયાનો સમાન અર્થ ધરાવતો શબ્દ શોધીને લખો। તો દુનિયાનો સમાન અર્થ ધરાવતો શબ્દ છે સૃષ્ટિ। પ્રશ્ન 3, સોનેગલ કયા દેશમાં આવેલું છે? તો તે અમેરિકામાં આવેલું છે। રેતબા તળાવમાં કેટલા ટકા મીઠું છે? અહીં નથી આપેલું છે, પરંતુ આપણે પ્રશ્નો છે કરવો પડશે કે રેતબા તળાવમાં કેટલા ટકા મીઠું આવેલું છે, તેનો જવાબ આવશે 40%। પ્રશ્ન 5, સાંભળ્યા પછી પણ જે વાત પર વિશ્વાસ ન બેસે તેને શું કહેવાય? તો તેને અજાયબ કહેવાય। પ્રશ્ન 4, જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપો। તો આ એક જાહેરાત આપવામાં આવેલી છે સૂરજ રેડીમેડ સ્ટોરની, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। 1, સંજય કયા દિવસે ખરીદી કરવા જશે નહીં? તો તેનો જવાબ આવશે ગુરુવારે, કારણ કે નોંધ મારેલી છે કે ગુરુવારે રજા રહેશે। 2, ધવલ પેન્ટ ખરીદવા માટે 500 રૂપિયા ચૂકવે છે, તો તેને કેટલા રૂપિયા પાછા મળશે? તો તેને 100 રૂપિયા પાછા મળશે, કારણ કે પેન્ટની કિંમત 400 રૂપિયા છે। જાહેરાતમાંથી સૂરજના સમાનાર્થી અર્થવાળો શબ્દ શોધો, તો તે છે રવિ। 4, 200 રૂપિયામાં શર્ટ ખરીદવા માટેની છેલ્લી તારીખ કઈ હશે? 28 ફેબ્રુઆરી, કારણ કે જાહેરાતની અંદર ઓફર માત્ર ફેબ્રુઆરી 2026ના છેલ્લા દિવસ સુધી લખેલી છે। અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો અમદાવાદ સાબરમતી નદી કિનારે વસેલું છે। પ્રશ્ન 5, આપેલ શબ્દોમાંથી બે શબ્દોનો ઉપયોગ કરીને 4 વાક્યો બનાવવાના છે। તો પહેલું વાક્ય છે, ખેડૂત ખેતરમાં મહેનત કરે છે। 2, રાજા પોતાના ભવ્ય મહેલમાં રહે છે। 3, શેઠ પોતાના નોકરને કામ સોંપે છે। 4, અમારી શાળામાં સુંદર બગીચો છે। તમે આ મુજબ અલગ અલગ વાક્યો પણ બનાવી શકો છો। પ્રશ્ન 6, માગ્યા મુજબ કરો। તેમાં અ છે, આપેલા વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો। 1, ગાય દોડતી દોડતી આવે છે, તો તેમાં સંજ્ઞા છે ગાય। બીજું છે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો તેનો જવાબ આવશે સૂર્ય। બ, યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરી ખાલી જગ્યા ભરો। તું મહેનત કરીશ તો સફળતા મળશે, મને ચા કે કોફી ગમે તે એક આપો। ક, સૂચના મુજબ કરો। રમેશ આવતીકાલે શાળાએ જશે, ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે।
તેનો જવાબ આવશે રમેશ ગઈકાલે શાળાએ ગયો હતો. આપેલા વિષય પર 7-8 વાક્યો લખો. મારું ગામ, તો તમારે મારું ગામ વિષય ઉપર નિબંધ લખવાનો છે 7 થી 8 વાક્યમાં. પ્રશ્ન 8. આપેલા શબ્દોને આધારે 5 વાક્યો બનાવો. પહેલું છે આનંદ, તો પરીક્ષામાં પ્રથમ નંબર આવતા મને ખૂબ આનંદ થયો. બીજું છે ભય, અંધારામાં મને ભય લાગે છે. ત્રીજું છે નવાઈ, જાદુગરના ખેલ જોઈને બધાને ખૂબ નવાઈ લાગી. ચોથું છે ગુસ્સો, ખોટું બોલનાર વ્યક્તિ પર મને ગુસ્સો આવે છે. અને પાંચમું છે દુઃખ, અકસ્માતના સમાચાર સાંભળી મને ઘણું દુઃખ થયું. તો આવી રીતે તમે આ શબ્દોના આધારે બીજા અલગ વાક્યો પણ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.